નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજે અમે એક આપણા લાખણી તાલુકાના ગેળા ગામમાં એટલે હનુમાન દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે અને ત્યાંના વ્લોગ લઈને આવ્યા છે મિત્રો। તો વ્લોગમાં બન્યા રહેજો અને તમને કરાવીએ છીએ માતાજીના હનુમાન દાદાના દર્શન અને ત્યાંથી જવાનું છે આપણે બીજા ગોગા મહારાજના મંદિરે મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચવા જાય છે। આ છે શ્રીફળનો જે પહાડ, જે શ્રીફળના પહાડથી એક ઓળખાતું એવું મંદિર છે ગેળા ગામે હનુમાન દાદાનું। બહુ જ સારા પરચા છે અને આપણે મંદિરે પહોંચી ગયા છે અને અહીંથી લઈ લીધી છે પ્રસાદી અને હવે જઈ ગયા છે હનુમાન દાદાના મંદિરે। આ છે હનુમાન દાદાનું મંદિર, બહુ સરસ મંદિર બનાવેલું છે। તો મિત્રો બન્યા રહો વિડીયોમાં, તમે પણ હનુમાન દાદાના દર્શન કરો લાઈવમાં। કોમેન્ટમાં વિડીયો સારો લાગે તો જય માતાજી, જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા। एक है चंदन एक है पानी, राम सिया राम। एक है चंदन एक है पानी, राम सिया राम। તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે અને અહીંયા આપણે સિંદૂર ચડાવી રહ્યા છીએ મિત્રો, અને તમે પણ કરી લો હનુમાન દાદાના દર્શન। મિત્રો તમે જો પણ આ હનુમાન દાદાના મંદિરે આવ્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા ના મિત્રો। આ છે હનુમાન દાદાનું મંદિર અને બહુ સરસ મજાનું મંદિર છે। આ છે અમારી ટીમ, જે 5 થી 6 જણા અંગાત આવેલા છે અને અમદાવાદથી સ્પેશિયલ હનુમાન દાદાના મંદિર કરવા ગેળા જયેલા છે। આ છે મિત્રો શ્રીફળનો પહાડ અને અહીંયા તમે જોઈ શકો છો કે બધા એકદમ રમતા શ્રીફળો મૂકે છે અને જેવું શ્રીફળ નાખે છે એ જ જગ્યાએ શ્રીફળ ચોંટી જાય છે મિત્રો। જોઈ શકો છો તમે લાઈવ વિડીયોની અંદર કેવા છે હનુમાન દાદાના પરચા। અમારા ભાઈએ જો શ્રીફળ નાખ્યું અને તાજ ચોંટી ગયું છે। જય હનુમાન દાદા, જય શ્રી રામ ભાઈ। મિત્રો બધા શ્રીફળને છૂટું આમાં મૂકતા હતા તો આપણે પણ એક મૂકી દીધું છે, જોઈએ છે કેવું થાય। હા ભાઈ, એક જ જગ્યાએ ચોંટી ગયું છે શ્રીફળ। જય માતાજી મિત્રો, બહુ જ ખૂબ જ આનંદ થાય છે મિત્રો। તમે પણ જરૂરથી જો ના આવ્યા હોય તો આ મંદિરે એકવાર દર્શન કરવા જરૂરથી આવજો। બહુ સરસ મંદિર છે, બહુ સરસ। આમાં તમે જોઈ શકો છો નારિયેળનો પહાડ મિત્રો, આખો ટાવર ઉભો છે શ્રીફળના પહાડની અંદર। ટાવર બી હવે થોડોક જ બાકી રહ્યો, દેખાઈ નહીં રહ્યો, એટલા બધા શ્રીફળનો આમ મોટો ઢગલો થઈ ગયો છે। અને મિત્રો વિશાળ જગ્યા પણ સારી છે અને અહીંયા બધા શ્રીફળો વધારે છે। જય માતાજી મિત્રો, આ છે આપણી ટીમ અને અમદાવાદથી અમે બધા લોકો આવેલા છીએ અને હવે આપણે આ એક પર્વતની આજુબાજુ એક પરિક્રમ કરી લઈએ અને ત્યાંથી અમે પરિક્રમ કરી અને નીકળી ગયા છે। અમારે જવાનું છે દિયોદર તાલુકાના ભેસાણા ગામમાં ગોગા મહારાજના મંદિરે। તો હવે અમે ત્યાંથી હનુમાન દાદાના દર્શન કરી અને ભેસાણા ગોગા મહારાજના દર્શને જવા નીકળી રહ્યા છે ભાઈ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, ત્યાંના પણ તમને દર્શન કરાવીએ છીએ ગોગા મહારાજના, કેવું મંદિર છે એ બધું બતાવીએ તમને। તો મિત્રો ફાઇનલી હવે આપણે દિયોદર તાલુકાના ભેસાણા ગામમાં ગોગા મહારાજના મંદિરે પહોંચવા જ આવ્યા છીએ મિત્રો। તો વિડીયોમાં બન્યા રહો અને આપણે ફાઇનલી હવે ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો। અને આ છે ગોગા મહારાજનું મંદિર, જે ભેહણિયા ગોગા તરીકે એક ઓળખાય છે। એક એનો અનોખો ઇતિહાસ છે મિત્રો, તમને પણ કદાચ ખબર હશે અને તમે લોકો કદાચ તો દર્શન કરવા આવેલા હશો। જો ના આવેલા હો તો મિત્રો તમે પણ એકવાર જરૂરથી આવજો। બહુ સરસ સારું મંદિર છે, ગોગા બાપાના પરચા બી એના અપરંપાર છે। અને મેન વાત છે આજે ગોગા મહારાજની રમેલ રાખેલ છે, તો આ બધું ઉદ્ઘાટન પેલું જે મંડપનું છે એ બધી તૈયારીઓ કરી રહ્યા છે મિત્રો। એકદમ જોરદાર વિશાળ રમેલ રાખેલી છે ગોગા મહારાજની, જોઈ શકો છો તમે મિત્રો। બધું લાઈવમાં તૈયારીઓ ચાલુ જ છે અને મિત્રો ત્યાંથી આપણે દર્શન કરી અને આવી ગયા છે દિયોદર બાણ માતાજીનું મંદિર છે ત્યાં। અને મિત્રો હવે આપણે દર્શન કરી લઈએ અને સીધા પછી જવાનું છે અમદાવાદ મિત્રો। આ છે બાણમાનું મંદિર મિત્રો, ચલો દર્શન તમે બાણ માતાના। આ પણ એક દિયોદરમાં બહુ સારું અને મોટું અનોખું મંદિર છે મિત્રો, તમે પણ નામ સાંભળ્યું છે દિયોદરી બોણનું। તો મિત્રો આ છે દિયોદરી બોણ માતાનું મંદિર
અને અહીંયા પણ બહુ જ સારી વિશાળામ જગ્યા છે, બેહવાની જમવાની બધી સુવિધાઓ છે, સામે કમિટી હોલ છે બેસવા માટે. પણ અમે આજે શું છે કે રવિવારના આવ્યા છે એટલે પબ્લિક તમને ઓછું દેખાતું છે. આપણે કરી લીધા બોણમાના દર્શન અને હવે દર્શન કરી અને આપણે જવાનું છે સીધું અમદાવાદ. જય માતાજી મિત્રો. વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. કોમેન્ટ કરવાનું ના ભૂલતા. લાઇક શેર સબસ્ક્રાઈબ અને થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને આપણે ત્યાંથી હવે દર્શન કરી અને નીકળી ગયા છે અમદાવાદ જવા માટે મિત્રો. જય માતાજી મિત્રો. આજના વ્લોગમાં એટલું જ. હવે ફરી મળીએ છીએ આપણે એક નવા વ્લોગમાં. જય માતાજી.